એક સમયના ભારતના ભૂભાગ એવા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વિરાટ બાઇક રેલી બાદ ધર્મસભા યોજાઈ. કલેક્ટર શ્રી મારફત ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ, સંતો તથા હિન્દુ લઘુમતીઓ પર થતા અત્યાચારો, માલ મિલકતોને થઈ રહેલું નુકસાન, મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ તથા બાંગ્લાદેશી સરકારનું નરમ વલણ અને કટ્ટરવાદી લોકોને આપવામાં આવી રહેલ સંરક્ષણ પ્રત્યે પાટણની હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરાટ બાઇક રેલી જૂના શિશુ મંદિરથી યોજવામાં આવી હતી. બાઇક રેલીમાં પરમ પૂજ્ય નિજાનંદ સ્વામી ગોતરકા સહિત પાટણ અને પાટણ પંથકના સંતો, વેપારીઓ, વિવિધ એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ, રાજકીય આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, યુવાનો, બહેનો, યુથ મંડળો, ઇસ્કોન સંસ્થાના સંતો, ડોક્ટરો સહિત અનેક રાષ્ટ્રપ્રેમી ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા. હજારોની ઉપસ્થિતિ જનમેદનીએ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાઇક રેલી જૂના શિશુ મંદિરથી મદારસા, હિંગળા ચાચર ચોક, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, સિદ્ધપુર 4 રસ્તાથી સિંધવાઈ માતાજી મંદિર ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી, જ્યાં પરમ પૂજ્ય નિજાનંદ સ્વામીએ આક્રમક રીતે ઉપસ્થિત વિરાટ ધર્મપ્રેમી જનતાને આગામી સમયમાં ધર્મને બચાવવા માટે તૈયાર રહેવા માટે આહ્વાન કર્યું હતું. બાદમાં સિદ્ધવાઈ માતા મંદિરથી ઉપસ્થિત સૌ પદયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યોએ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને પહોંચાડવા વિનંતી કરી હતી. ભરત સતવારા, ન્યૂઝ 9 ગુજરાતી, પાટણ. હિન્દુવાદી વિચારધારાના લોકો એ VHPના સઘના સત્ર સહાય નીચે એકત્રિત થઈ અને આ રેલી સ્વરૂપે, સરઘસ સ્વરૂપે અહીંયા પાટણ કલેક્ટર કચેરીમાં અમે અમારી જે રાડ છે, અમારી ફરિયાદ છે, અમારો જે વિરોધ છે, અમારો આક્રોશ છે અને બાંગ્લાદેશની સરકાર પ્રત્યે અમારે જે સૂચિત કરવાનું છે એનું અંગુલી નિર્દેશન કરવા માટે થઈ અને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને મળ્યા છીએ. એમણે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડશે. અને જે કંઈ થઈ રહ્યું છે બાંગ્લાદેશમાં એટલું અસહનીય છે કે એના પરિણામો ભવિષ્યમાં કદાચ ભારતમાં પણ કોઈએ ભોગવવા પડે કે એવો ખામિયાજો ભોગવવો પડે એવી મોટી સ્થિતિ પેદા ત્યાં થઈ ગઈ છે. હું આપના માધ્યમથી, અમારા નિવેદનના માધ્યમથી અને લોક માધ્યમથી મારો અવાજ પહોંચાડવા મીડિયાના માધ્યમથી માગીશ કે બાંગ્લાદેશની સરકાર વહેલી તકે બ્રહ્મચારી ચિન્મયદાસને મુક્ત કરે, ચિન્મયદાસને મુક્ત કરે, હિન્દુઓને સુરક્ષિત કરે અને વિશ્વને ખાતરી આપે અને ભવિષ્યમાં કોઈ સૈન્ય કાર્યવાહી કરવાની જરૂર ન પડે અને ઘીના કામમાં ઘી પડી જાય બરોબર છે, નહીંતર એના પરિણામો જે છે એ વિશ્વને આખા બધાએ ભોગવવાના થશે એવું મને લાગે છે.